હાલો નમસ્તે દર્શક મિત્રો. સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કરંટ અફેરમાં બહુ જ હોટ એકદમ ઇસ્યુ જોઈએ તો આજે આપણે વાત કરવાની છે બોટાદ કાંડમાં, જેને આજના હેડલાઇન ન્યૂઝ માં જગદીશભાઈ મહેતાએ બહુ સરસ મારી પ્રેસ નોટને હેડિંગ આપ્યું છે, બોટાદ ફાઇલ, અને કદાચ આ જ હેડિંગ આપણે પણ ચાલુ રાખીએ. તો મિત્રો, જે બોટાદ એપીએમસી ના કૌભાંડો અને એની વિરુદ્ધમાં ખેડૂતોના આંદોલનનો આપણે બધા કેટલા દિવસોથી અઠવાડિયાઓથી જોઈએ છીએ છાપામાં, ન્યૂઝ આઇટેમ, પ્રેસ નોટો વગેરે. પણ આ અંગેની આપણે આજે જે વાત કરવાની છે એ લો એન્ડ ઓર્ડર અને પોલીસના આ અંગેના અભિગમ અને એના રોલ, એની પ્રતિક્રિયા, એની બાબતમાં મુખ્યત્વે વાત કરવાની છે. પોલીસ દ્વારા આમાં સ્પષ્ટ રીતે જે કાનૂન ભંગ કરવામાં આવ્યો, રક્ષક જ જ્યારે ભક્ષક બન્યો, પોલીસ પ્રજાના લો એન્ડ ઓર્ડરની રક્ષક મટી અને માત્ર ને માત્ર ગવર્મેન્ટ અને હોમ ડિપાર્ટમેન્ટની જ રક્ષક હોય એ રીતે એણે જે વર્તન કર્યું અને બિનકાયદેસર રીતે અટકાયત કરી, બિનલેખિત અટકાયત કરી, ઘરમાં ઘૂસીને લોકોને મારપીટ કરી, એના માલ સામાન, ઘરના બારી બારણા, કબાટો વગેરે તોડી નાખ્યા, ઘર વખરી તોડી નાખી, મહિલાઓ અને સિનિયર સિટીઝન અને બાળકને મારપીટ કરી, જાહેરમાં બધાનું અપમાન કર્યું. તો આ જે બધું છે એ ટોટલી માણસના બંધારણીય મૂળભૂત અધિકારો જે આર્ટિકલ 14થી આપ્યા છે અને નામદાર સુપ્રીમ કોર્ટના આ અંગેના અનેક ચુકાદાઓ છે એનું સ્પષ્ટ જાહેરમાં ઉલ્લંઘન, લો એન્ડ ઓર્ડર જાળવવાની જેના ઉપર જવાબદારી છે એવા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને એવું તંત્ર મનસ્વી રીતે કરી ન જ શકે એ બહુ કોમન સેન્સની અને સમજવાની વાત છે કે ઉપરથી એને જો ઓર્ડર હોય તો જ એ કરી શકે. આ તબક્કે આટલા બધા વિડીયોઝને આ ને તેને બધે સમાચારોને જ્યારે પબ્લિશ થાય છે ત્યારે સવાલ એ ઉઠે છે કે માનવ અધિકારવાળા કે મહિલા આયોગવાળા કે આ બધા અત્યારે ક્યાં છે અને કેમ એમનામાં આટલું અંધત્વ આવી ગયું છે? પહેલો સવાલ એ થાય છે. આમાં સ્પષ્ટપણે આપણે કાનૂની રીતે જોઈએ તો માત્ર બંધારણીય અધિકારો નહીં પણ આ અંગેના નામદાર સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ અને ગાઈડલાઇનનું પણ સ્પષ્ટ જાહેરમાં ખુલ્લું ઉલ્લંઘન કરવામાં આવેલું છે. એ અંગે જોઈએ તો આપણે બંધારણના આર્ટિકલ 14 એટલે કે સમાનતાનો અધિકાર, પછી આર્ટિકલ 19 એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, પછી આર્ટિકલ 21 એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, એનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને રૂલ ઓફ લો, કાયદાનું શાસન તો આમાં ક્યાંય ગોત્યું એ જડતું નથી. શાસન માત્ર હોમ ડિપાર્ટમેન્ટ અને પોલીસનું જ હોય, સરમુખત્યારશાહી અને મિલિટરી શાસન હોય એવું જ આમાં સ્પષ્ટપણે અભિભૂત થાય છે. નામદાર આ એટલા માટે કે આ કોઈના ઉપર આક્ષેપ કરવાની કે એવી વાત નથી. એક એડવોકેટ તરીકે ને એક જાગૃત નાગરિક તરીકે ખૂબ જ દુઃખ થવાથી અને લોકો પાસે તટસ્થતાથી ન્યાય માટે આવવાની વાત છે. કારણ કે હવે ન્યાય માટે ન્યાયતંત્ર પાસે નહીં પણ લોકો પાસે જ જવું પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે ન્યાયતંત્રમાં આપણે જોઈએ તો નામદાર સુપ્રીમ કોર્ટે અનેક વખત આ અંગે માર્ગદર્શિકાઓ અને હુકમો બહાર પાડેલા છે. એટલે 1997માં ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલમાં પોલીસ કસ્ટડીમાં રક્ષણ માટે ફરજિયાત ગાઈડલાઇન સુપ્રીમ કોર્ટની છે. તે પછી 1993 નીલબાટી બહેરા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સામાં કસ્ટોડિયન ડેથ અને પોલીસ દમન માટે રાજ્યની જવાબદારી અને પીડિતોને ફરજિયાત વળતર અંગેનું સ્પષ્ટ જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટનું છે. તે પછી 2020માં પરમવીર સિંઘ વિરુદ્ધ બલજીત સિંઘમાં દરેક પોલીસ સ્ટેશન અને ઇન્ટરોગેશન રૂમમાં સીસીટીવી કેમેરા અને ઓડિયો રેકોર્ડિંગ ફરજિયાત બનાવેલું છે. અને આપણે જોઈએ છીએ કે ક્યાંય એની અમલવારી થતી નથી. નાના એવા જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ જે રીતે પેલા જાદવને નિવેદન માટે બોલાવીને મારી નાખવામાં આવ્યો
તો આમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને એ બધું પોલીસ તંત્રને, ન્યાયતંત્રને, હોમ ડિપાર્ટમેન્ટને એને ક્યાંય લાગુ પડતું ન હોય એવું સ્પષ્ટ જણાય છે. 1994માં જોગિંદર કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપીમાં નામદાર સુપ્રીમ કોર્ટે ધરપકડ પહેલાં પૂરતું કારણ હોવું ફરજિયાત છે અને મનસ્વી ધરપકડ ન્યાયસંગત નથી એવું સ્પષ્ટ જજમેન્ટ આપેલું છે. પણ આ તમામ આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન પોલીસ અને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરીને બધા કાયદાઓ અને આ કોર્ટના આદેશોથી એ લોકો પર હોય એ રીતે એને ખિસ્સામાં મૂકી અને ઉપરવટ જઈ અને આ તમામ દમન કરવામાં આવ્યું છે. તો જો ન્યાયતંત્ર હોમ ડિપાર્ટમેન્ટ જો ન્યાયતંત્રની વાત ન માને અને નામદાર સુપ્રીમ કોર્ટના અને બંધારણના સ્પષ્ટ આદેશોનું ઉલ્લંઘન કરે તો સામાન્ય અભણ, ગરીબ, પીડિત લોકોને એ માનવું ફરજિયાત કે બંધનકારક રહેશે જ નહીં. અને એ શું કામ માને? કારણ કે કાયદો ક્યારેય એકતરફી હોઈ શકે નહીં. ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી બિફોર ધ લો એ બંધારણનું એક મૂળભૂત તત્વ છે. તો આપણને પણ કાયદો લાગુ પડતો નથી જો પોલીસને કે હોમ ડિપાર્ટમેન્ટને કાયદો લાગુ પડતો ન હોય તો. અને એને લીધે જે સામાન્ય જનમાનસ છે એમાં ભયંકર ભય, અવિશ્વાસ અને આ કાયદાના રક્ષકોમાં અને ન્યાયતંત્રમાં એક વિશ્વાસ ભંગ થઈ ગયો છે. જે મારે હિસાબે હું ઘણા વખતથી ઘણા વિડીયોઝમાં કહું છું કે એક લોકશાહીનો મૃત્યુઘંટ છે. અને સરમુખત્યારશાહીની શરૂઆત આમ તો છે 25 વર્ષથી થઈ જ ગયેલી છે, પણ સરમુખત્યારશાહીની અને મિલિટરી શાસનની ચરમસીમા હવે હોય કે એના ભણકારા વાગતા હોય એવું લાગે છે. એટલે આ અંગે અમે લોકોએ એક એડવોકેટ તરીકે, એક જાગૃત નાગરિક અને એક એડવોકેટ તરીકે સુપ્રીમ કોર્ટમાં સીઓ મોટો રીટ અંગે નામદાર સુપ્રીમ કોર્ટને પત્ર લખી અને એની સાથે આ તમામ વિડીયોઝ છે એની ઈમેલ ફાઇલ મોકલેલી છે. કારણ કે ત્યાં તો નેચરલી એ લોકોને આટલા બધા પહેલાંની કંઈ ખબર ન હોય અને પ્રેસ પણ હવે અલગ અલગ ગામના પણ અલગ અલગ ન્યૂઝ આવે છે, તો ત્યાં તો આ બધા જતા ન હોય. એટલે આ બધા જ વિડીયોઝની પેન ડ્રાઈવ અને મેઇલ બનાવી અને અમે લોકોએ નામદાર સુપ્રીમ કોર્ટને ફોરવર્ડ કરેલો છે. અને એમાં માગણી કરેલી છે. પહેલી છે કે બોટાદની નિષ્પક્ષ સ્વતંત્ર સીટ અથવા સીબીઆઈ દ્વારા તપાસ થાય. બીજું, પોલીસ અધિકારીઓ સામે પણ જે પોલીસ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય એની સામે એફઆઈઆર નોંધાય. ત્રીજું, સીસીટીવી ઓડિયો રેકોર્ડિંગ અને કાનૂની કાર્યવાહી જેણે એનો ભંગ કર્યો હોય એ તમામ ને પોલીસ નિવેદનોને આધારે સસ્પેન્શન અને ધરપકડ કરવામાં આવે. પીડિતોને પોલીસના પગારમાંથી, સરકારમાંથી નહીં પણ જે તે પોલીસના પગારમાંથી કાપીને ન્યાયિક વળતર આપવામાં આવે અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની કડક અમલવારી અને એને ન માનવા બદલ કન્ટેમ્પ ઓફ ધ કોર્ટની કાર્યવાહી કરવામાં આવે. એનું કારણ શું છે કે આ મિત્રો, આ માત્ર બોટાદની ઘટના નથી, આ અંત નથી, આ શરૂઆત છે. કદાચ મે બી પોસિબલ કે નવનિર્માણની પણ શરૂઆત હોય. યંગસ્ટર્સ જે હોય એને નવનિર્માણ તો યાદ નહીં ન હોય, પણ એક બહુ જ નાના એવા કારણમાંથી ઊભી થયેલી ચિનગારીએ નવનિર્માણ કર્યું હતું. ને આ માત્ર બોટાદ એપીએમસીની વાત નથી. ભવિષ્યમાં આ આખા ગુજરાતના એપીએમસી વિરુદ્ધ શરૂ થાય એવી પણ પૂરતી શક્યતા છે અને શરૂ થવું પણ જોઈએ. અને ન્યાયતંત્રનું અને કાયદાનું અને બંધારણનું આ રીતે સ્પષ્ટ ઉલ્લંઘન બિલકુલ સાંખી લેવાય નહીં. અને એ પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ અને ન્યાયતંત્રમાં એક અવિશ્વાસનું પ્રતિબિંબ અને પ્રતિક્રિયા છે આ જે કંઈ બન્યું એ. એટલે કે એનું કારણ છે કે જે 8 ધોરણ પાસ હોમ મિનિસ્ટર હોય એની પાસેથી તમે અપેક્ષા પણ બીજી શું રાખી શકો? આજે સાંજના બ્રેકિંગ ન્યૂઝ છે કે તમામ મિનિસ્ટરોના રાજીનામા માગી લેવામાં આવ્યા છે ને એ બધું. પણ 8 ધોરણ પાસને હોમ મિનિસ્ટર તરીકે નિમ્યો ત્યારે તમારામાં અક્કલ નહોતી? હવે શું અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત? આટલા બધા માણસો ઘવાયા,
આટલા બધાની ઘરવખરીને નુકસાન થયું, એની માલ મિલકતને નુકસાન થયું, આટલા બધાનું અપમાન થયું, આટલા મૃત્યુ થયા, આટલું બધું કાયદાનો અને શાસનનો ઉઘાડે છોક જે પહેલો થયો એનું શું? તમે મિનિસ્ટરો બદલવાથી કે મિનિસ્ટ્રી બદલવાથી આ બધું નુકસાન કંઈ ભરપાઈ થવાનું નથી. તમારે પહેલેથી વિચાર કરવો જોઈએ કે તમે કોને, શું કામ, શું હેતુસર તમને લોકોએ ચૂંટ્યા છે, નિમ્યા છે, અને તમે કોને ચૂંટો છો અને નિમો છો. તમે ફાવે ત્યારે રાજીનામા લઈ લો ને ફાવે ત્યારે સિર ઉપર બેસાડી લો ને એ લોકો આવીને ફાવે તેવું વર્તન કરે ને પછી તમે એની સામે ફાવે તેવા એક્શન લો ને એનાથી પીપલ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધેટ. એને જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું છે. અને સૌથી વધારે જે વાત છે એ પોલીસ ડિપાર્ટમેન્ટની છે કે હું નથી માનતી કે પોલીસ ડિપાર્ટમેન્ટને આમાંનું કંઈ પણ કરવાનો કોઈના પણ તરફથી લેખિત આદેશ મળ્યો હોય, અને એ જ્યારે ન મળ્યો હોય અને મૌખિક આદેશને આધારે તમે આવી ગુંડાગીરી ઉઘાડી જ્યારે કરવા નીકળો છો, પછી જ્યારે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે કેસીસ જાય અને જે કંઈ એના પરિણામ આવે એ ભોગવવાની તૈયારી માત્ર તમારી અને તમારી જ હોવી જોઈએ અને છે. કારણ કે તમને બચાવવા માટે પછી એક પણ ડિપાર્ટમેન્ટ, એક પણ મિનિસ્ટર કે એક પણ ગવર્મેન્ટ આવવાની નથી. સોરાબુદ્દીન કાંડ, પછી આ જે ગોધરા કાંડ, આ બધાયના આ બહુ સ્પષ્ટ ઉદાહરણો છે કે આમાં કેટલાય પોલીસો શહીદ થઈ ગયા છે, કેટલાયના પટ્ટા ઉતરી ગયા છે, કેટલાય જેલ ભેગા થઈ ગયા છે, અને હાઈકોર્ટને અને સુપ્રીમ કોર્ટને જવાબ આપવો ભારે પડ્યો છે. તો ગવર્મેન્ટ તમને મૌખિકમાં ગમે તે ઓર્ડર આપે પણ તમારામાં અક્કલ નથી કે એની અમલવારી કેવી રીતે થાય ને કેવી રીતે નહીં. આ જગ્યાએ તમારા ઘરના, તમારા બાળકો, તમારા બૈરી છોકરા હોય, તમારા ઘરના સિનિયર સિટીઝનો હોય તો તમે એની સાથે આ રીતે વર્તવાનું છે. અને ન્યાય માગવું, અન્યાય સામે અવાજ ઉઠાવવો એ કોઈ ગુનો છે કે તમે એની સાથે રીઢા ગુનેગારો જેવું આવું વર્તન કરો છો કે આવું કરો છો? અને એને માટે જ્યારે પણ ભોગવવું પડશે ત્યારે પોલીસમાં મિત્રો તમારે જ ભોગવવું પડશે. કોઈ મિનિસ્ટર, કોઈ ગવર્મેન્ટ એના માટે ભોગવવા આવશે નહીં. પણ આટલા ઉદાહરણો ને આટલા તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ભોગ બનવા છતાં તમારામાં હજી આ અંગેની અક્કલ કેમ આવતી નથી એ ખબર પડતી નથી. એટલે આ રીતે આ એક ખૂબ જ મહત્ત્વની અને ગંભીર ઘટના છે. અને જે ગુજરાત જેવા સ્ટેટમાં તો કોઈ સંજોગોમાં ચલાવી શકાય એમ નથી. બહાર જઈએ અને ઓળખી જાય આર્મીવાળા, પોલીસવાળા, પછી એમ પૂછે કે અચ્છા આપ ગુજરાત સે હો, મોદી કા ગુજરાત. એટલે અમે એમ કહીએ કે ગુજરાત મોદી કા નહીં, એ મોદી ગુજરાત કા હે. એટલે અને મોદી કા ગુજરાતમાં જો આવું થતું હોય તો જે સ્ટેટો મોદીના નથી એમાં તો શું થતું હશે એ એક બહુ હવે અનુમાન જ કરવા જેવી વાત છે. યુપી, બિહાર એની તો અંગે આપણે માત્ર પેલું જ કરવા જેવી વાત છે કે જેમાં બુલડોઝર એક્ટિવિટી ઉપર પણ નામદાર સુપ્રીમ કોર્ટે આવી જ રીતે ફિટકાર વરસાવવો પડેલ છે. તો મિત્રો આ એક બહુ ગંભીર બાબત છે. આપણા બંધારણીય અધિકારો અને કાયદાના શાસનનું પોલીસ કે કોઈ પણ ગવર્મેન્ટને હનન કરવાનો બિલકુલ હક નથી. એની સામે અમે અમારી રીતે તો લડીએ જ છીએ. અમે ગવર્મેન્ટને લખેલું છે, અમે હાઈકોર્ટને લખેલું છે, અમે PIL માટેની અત્યારે તૈયારી કરી રહ્યા છીએ અને કરશું. આપ પણ બને એટલો કંઈ નહીં તો વિડીયોને શેર કરો, વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને આખો જોવો. આ અંગે તમારો આત્મા શું કહે છે એના અંગે જરાક જાગૃતિ કેળવો એ બહુ જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિની આજ એને ને કાલ આપણી ઉપર પણ કાલ આ બધું થવાનું જ છે. તો જ્યારે ભોગ બનીએ ત્યારે જ જાગીએ એવું ન હોય. કોકના અનુભવમાંથી પણ ધડો લેતા શીખવું જોઈએ. જે ડાયું માણસ હોય એણે. આપને વિડીયો ગમ્યો હોય, આ અંગે આપ કંઈ પણ મારી સાથે શેર કરવા માગતા હો કે પ્રતિક્રિયા આપવા માગતા હો તો આપનું નામ તદ્દન ખાનગી રાખવામાં આવશે. મારો મોબાઈલ નંબર છે 94281483 9428014823. આપ મારી સાથે શેર કરી શકો છો. આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ. અને બી સેફ. તમારા અધિકારોનું રક્ષણ કરજો, બોલતા શીખજો, સામનો કરતા શીખજો, પ્રત્યાઘાત આપતા શીખજો. નહીં તો હવે ટાઈમ આવી જ ગયો છે કે ઘરમાંથી કાઢીને પણ આ લોકો આપણને મારશે અને એ માની લે છે કે આપણે કંઈ જ કરી શકવાના નથી. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળશું આવા જ વિડીયોમાં. આવજો. થેન્ક યુ.